હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બાળકો? આપણે આજે ઘણા દિવસે મળ્યા છીએ. ચલો આજે સ્ટાર્ટ કરીએ આપણે ભણવાનું. આજે હું તમને શીખવાડવાની છું ઇંગ્લિશમાં. તે મેન છે, બરાબર? ધીસ, ધેટ, ધીસ, ધોઝ. ઓકે ફ્રેન્ડ્સ, ચલો આપણે તૈયારી કરીએ. વિદ્યાર્થીઓ, ધીસ, ધેટ, ધીસ અને ધોઝનો ઉપયોગ કરી ટૂંકા વાક્યો બનાવતા શીખીએ અને તેને બોલીને પણ લખી શકાય. નજીક અને દૂરની એક વચન તથા બહુવચન એવી વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે જગ્યાને ઉદ્દેશીને વાક્ય પણ બોલી શકાય. ઇઝ અને આરથી શરૂ થતા ઉલટ પ્રશ્નો બનાવવા માટે યસ અને નોનો જવાબ આપતા શીખશું. હિયર અને ધેર વચ્ચેનો ભેદ સમજે અને તેમનો ઉપયોગ ધીસ તથા ધોઝ સાથે કરતા શીખશું. કોમન નાઉન્સ અને બહુવચનમાં ફેરવવાના નિયમો વિશે માહિતગાર થશું. બહુવચનના નિયમિત અને અનિયમિત સ્વરૂપો વિશેની માહિતી મેળવી. ધીસ, ધેટ, ધીસ, ધોઝમાં સાથે એકવચન અને બહુવચન સામાન્ય નામનો ઉપયોગ કરી શીખીએ. બરાબર? ઓકે ફ્રેન્ડ્સ, ધીસ, ધેટ, ધીસ, ધોઝ તમને આવડતું જ હશે, તમે સાંભળ્યા પણ હશે, પણ જ્યારે આપણી એક્ઝામમાં એને બ્લેન્ક પૂછવામાં આવે છે ત્યારે તેમાં આપણે ગોથે ચડી જઈએ છીએ અને રોંગ પડે છે આન્સર. ઓકે, તો એને આપણે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું છે. ધીસ, ધેટ, ધીસ, ધોઝ. ઓકે, આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ.